નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ફેબ્રુઆરીની 7 સૌથી મોટી ભરતી જાહેરાત વિશે કે જેના ફોર્મ ભરવાના હાલ શરૂ છે। તમે જોઈ શકો છો મિત્રો, ધોરણ 10 પાસ, 12 પાસ, સ્નાતક, આઈટીઆઈ, ડિપ્લોમાની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે ફોર્મ ભરી શકશે। મિત્રો વિગતવાર વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ। તો તમે જોઈ શકો છો મિત્રો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સીબીઆઈ જે બેંક છે મિત્રો, જેમાં ક્રેડિટ ઓફિસર ઇન જનરલ બેન્કિંગ માટેની કુલ 1000 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। મિત્રો અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જે ક્રેડિટ ઓફિસર માટેની જે ભરતી છે તેના અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો 48,480 થી અહીંયા પગાર ધોરણ શરૂ થશે મિત્રો, જેમાં નિયમાનુસાર અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થશે। વયમર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા રહેશે મિત્રો, જેમાં જે નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો તારીખ 20 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 1000 ક્રેડિટ ઓફિસર ઇન જનરલ બેન્કિંગ માટેની આ ભરતી જાહેરાત છે। આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એટલે કે આઈઓસીએલમાં 246 વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો જુનિયર ઓપરેટર, જુનિયર એટેન્ડન્ટ વગેરે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ, આઈટીઆઈ તેમજ ધોરણ 12 પાસ માટેની આ જગ્યા માટેની ભરતી જાહેરાત છે। મિત્રો પગાર ધોરણની વાત કરીએ જુનિયર ઓપરેટર તેમજ એટેન્ડન્ટ માટે તો 23,000 રૂપિયાથી અહીંયા શરૂ થશે પગાર ધોરણ, જેની સાથે નિયમાનુસાર અન્ય ભથ્થા છે તે મિત્રો મળવાપાત્ર થશે। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 26 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા જુનિયર ઓપરેટર, જુનિયર એટેન્ડન્ટની જે જગ્યા છે તેના માટે ઓનલાઈન અરજી કરી શકશે। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને જે વિવિધ જગ્યાઓ છે તેના માટે ઓનલાઈન અરજી કરી શકશો। અરજી કરવા માટેની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2025 રહેશે મિત્રો, 23 ફેબ્રુઆરી સુધીમાં તમારે જે ઓનલાઈન અરજી છે મિત્રો તે કરી દેવાની રહેશે। આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એટલે કે ભેલમાં કુલ 400 વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો એન્જિનિયર ટ્રેની તેમજ સુપરવાઇઝર ટ્રેનીની કુલ 400 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે સુપરવાઇઝર ટ્રેની માટેની જગ્યા છે જેમાં ડિપ્લોમા વિવિધ ટ્રેડમાં મેળવેલો હોવો જોઈએ, તેમજ એન્જિનિયર ટ્રેની માટેની જગ્યા માટે બી અથવા તો બીટેકની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। પગાર ધોરણની વાત કરીએ તો 50,000 રૂપિયાથી અહીંયા બેઝિક પગાર ધોરણ રહેશે, તેમાં જે પહેલના જે નિયમાનુસાર અન્ય ભથ્થા છે મિત્રો તે અહીંયા મળવાપાત્ર થશે। વયમર્યાદાની વાત કરીએ તો 27 વર્ષ સુધીના જે ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે, તેમજ તેમાં નિયમાનુસાર જે ઉપરી વયમર્યાદામાં છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકશે। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની વાત કરીએ છેલ્લી તારીખની તો 28 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી છે તે તમે કરી શકશો। ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે આ લિંક ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરીએ સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં આવેલી કુલ 1124 વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, કોન્સ્ટેબલ, ડ્રાઈવર, પંપ ઓપરેટર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। કુલ 1124 જગ્યા માટેની ભરતી જાહેરાત છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા સીઆઈએસએફમાં જે ભરતી માટેની જાહેરાત આવેલી છે કોન્સ્ટેબલ માટેની, જેમાં અરજી ફોર્મ છે તે ભરી શકશે। તમે જોઈ શકો છો પગાર ધોરણની વાત કરીએ તો 21,700 રૂપિયા બેઝિકથી શરૂઆત થશે, તેમજ જેમાં નિયમાનુસાર અન્ય જે ભથ્થા છે તે મિત્રો મળવાપાત્ર થશે। વયમર્યાદાની વાત કરીએ તો 27 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે, જેમાં ઉપલી વયમર્યાદામાં નિયમાનુસાર અહીંયા છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 4 માર્ચ 2025 સુધી અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને જે કોન્સ્ટેબલ, ડ્રાઈવર, પંપ ઓપરેટર માટેની જે સીઆઈએસએફમાં જગ્યા છે મિત્રો તેના અંતર્ગત તમે ઓનલાઈન અરજી કરી શકશો। આગળ વાત કરશું પાંચમા નંબરની ભરતી જાહેરાત વિશે।
તો મિત્રો તમે જોઈ શકો છો HPCL રાજસ્થાન રિફાઇનરી એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જે રાજસ્થાન રિફાઇનરી છે જેમાં વિવિધ 121 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો વિવિધ ટ્રેડમાં એન્જિનિયર એક્ઝિક્યુટિવ માટેની આ જગ્યા છે મિત્રો. જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા BE BTECની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. તેમજ તમે જોઈ શકો છો પગાર ધોરણની વાત કરીએ તો HPCL રાજસ્થાન રિફાઇનરી છે HRRL જેમાં 50,000 રૂપિયાથી અહીંયા બેઝિક પગાર ધોરણ શરૂ રહેશે મિત્રો. જેમાં અન્ય ભથ્થા છે તે નિયમાનુસાર અહીંયા મળવાપાત્ર થશે. વયમર્યાદાની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે અહીંયા 42 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 8 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે મિત્રો. HPCL રાજસ્થાન રિફાઇનરીમાં જે જગ્યા છે તેના માટે અરજી કરવા માટેની જે ઓનલાઈન લિંક છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે લિંક ઓપન કરી અને જે જગ્યાઓ છે મિત્રો તેના અંતર્ગત તમે ઓનલાઈન અરજી કરી શકશો. આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અંતર્ગત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો ટેકનિકલ આસિસ્ટન્ટ ટેકનિશિયન તેમજ જુનિયર ક્લાર્ક જેવી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. જેમાં ધોરણ 10 પાસ 12 પાસ ITI ડિપ્લોમા BSc જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે. પગાર ધોરણની વાત કરીએ તો 56,916 રૂપિયાથી અહીંયા પગાર ધોરણ શરૂ થશે. વયમર્યાદા 30 વર્ષ સુધીની રહેશે. જેમાં નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ પણ મળવાપાત્ર થશે. અરજી કરવાની આગળ વાત કરીએ મિત્રો તો 3 માર્ચ 2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે ઓફિશિયલ લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે લિંક ઓપન કરી અને જે CSIR NISST જે અંતર્ગત જે વિવિધ જગ્યાઓ છે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો. આગળ વાત કરશું 7મા નંબરની ભરતી જાહેરાત વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો HPCL માર્કેટિંગ ડિવિઝનમાં કુલ 234 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો વિવિધ જુનિયર એક્ઝિક્યુટિવ જે પોસ્ટ છે મિત્રો જેમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં માર્કેટિંગ ડિવિઝન અંતર્ગત ભરતી જાહેરાત છે જેમાં ડિપ્લોમા પાસ થયેલા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે મિત્રો. CTC કોસ્ટ ટુ કંપનીની વાત કરીએ મિત્રો તો 10.58 લાખ પ્રતિ વર્ષ અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો. વયમર્યાદાની વાત કરીએ તો 25 વર્ષ સુધીની જે વયમર્યાદા રહેશે જેમાં ઉપલી વયમર્યાદામાં અહીંયા નિયમાનુસાર છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકશે મિત્રો. છેલ્લી તારીખની વાત કરીએ અરજી કરવા માટેની તો 14 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો. જે માર્કેટિંગ ડિવિઝનમાં જે જગ્યાઓ છે તેના અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે HPCL માર્કેટિંગ ડિવિઝન અંતર્ગત જે ભરતી છે મિત્રો જેમાં વિવિધ જુનિયર એક્ઝિક્યુટિવ અંતર્ગત લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે મિત્રો. તો આથી મિત્રો ફેબ્રુઆરીની 7 સૌથી મોટી ભરતી જાહેરાત જેના અંતર્ગત તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાના હાલ શરૂ છે મિત્રો. તમામ જે ભરતી છે તેની જે અરજી કરવા માટેની ઓનલાઈન લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે ભરતી માટે તમે ફોર્મ ભરવા માંગતા હોય તે તમે ફોર્મ ભરી શકશો મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ. ભારત માતા કી જય.